દાદરાનગર હવેલીના મસાટ વિસ્તારમાં સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી। 3 લોકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં 90%થી વધારે દાઝી ગયેલા તમામ દર્દીઓને મુંબઈ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। રામનાથભાઈની ચાલીમાં રહેતા ભાડુતી કમલનારાયણ પિંદુ શ્રીરામ નામના વ્યક્તિ સવારે રસોઈ બનાવી રહ્યા હતા। ગેસ સિલિન્ડરનો પાઇપ ફાટેલો હોવાનું ધ્યાનમાં ન રહેતા ગેસ લીક થયો હતો અને અચાનક જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો। ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં લોકો પોતાનો જીવ બચાવવા દોડતા નજરે પડ્યા છે। દેવાયત ખબર સહિત 2 અન્ય સાથીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। અગાઉ દેવાયત ખબર બાદ તેના સાગરીતો પણ પોલીસ સમક્ષ હાજર થયા હતા। લોક સાહિત્યકાર દેવાયત ખવડને પોલીસે કોર્ટમાં રજૂ કર્યો, પરંતુ પોલીસ દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરે તે પહેલા જ આ ઘટનામાં સામેલ અન્ય 2 આરોપી સામે ચાલીને હરેશ ઉર્ફે કાનો રબારી અને કિશન કુંભારિયા પોલીસ સમક્ષ હાજર થતા સૌ કોઈ ચોંકી ગયા, કેમ કે પહેલા દેવાયત ખવડ બિલ્લી પગે પોલીસ સમક્ષ હાજર થયો અને 1 દિવસ બાદ વધુ 2 લોકો પોલીસ શરણમાં આવ્યા। 10 દિવસ ભાગતા ફરતા દેવાયત ખવડને પોલીસ પકડી ન શકી અને શુક્રવારે દેવાયત આખરે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ સામેથી હાજર થયો। હવે આ જ ઘટનામાં વધુ 2 આરોપીઓ સામે ચાલીને પોલીસ સમક્ષ આવ્યા, એટલે કે આ કેસમાં પોલીસ એક પણ આરોપીને પકડી શકી નથી, પરંતુ તમામ સામેથી ચાલીને હાજર થયા છે। બીજી તરફ 1 વર્ષ પૂર્વે મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન થયું હતું। તે બાબતનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જેપી જાડેજા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા સહિતોની મધ્યસ્થી બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું।